અત્યારે રાતના ભોજન લાડુ બની રહ્યા છે આ બાજુ પેલી બાજુ બી શાકનું કટિંગ ને એવું બધું ચાલુ દાળ ભાત શાક આ બધું બને છે નાસ્તો રૂમ છે બધું બરાબર ઓલરેડી બિલકુલ બહુ મસ્ત સેવા તમે આપી રહ્યા છો સો હેલો નમસ્કાર જય બાબારી મિત્રો રણુજા પગપાળા યાત્રા સંઘ 2025 વિડીયો સિરીઝના 5મા વિડીયોમાં તમારું સ્વાગત છે આગળના 4 વિડીયોમાં તમારો બહુ મસ્ત રિસ્પોન્સ રહ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર 5મા વિડીયોમાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાયતુથી આગળ કનોડમાં અને કનોડથી રામદેવરાનું અંતર થાય છે 125 કિલોમીટર હવે આપણે બાકી છે આ જે 125 કિલોમીટર છે આમાં બધા યાત્રા સંઘો ભેગા થાય છે અહીંયાથી ટ્રાફિક તમને ઘણું બધું જોવા મળશે ઘણા બધા સેવા કેમ્પો છે ઘણા બધા પદયાત્રીઓ ચાલતા જ હોય છે તો આગળના 4 વિડીયો કરતાં બી તમને આ વિડીયોમાં બહુ મજા આવવાની છે તો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો હજુ આપણે એક વિડીયો લાવવાના છીએ એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરી રાખજો ઘરે બેઠા તમને મોબાઈલથી રણુજાની યાત્રા કરવાની જવાબદારી અમારી છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની જવાબદારી તમારી છે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો સિરીઝ તમારા સુધી પહોંચાડવામાં જેમને આપણી મદદ કરી છે અને આપણી આ વિડીયો સિરીઝના સ્પોન્સર છે એવા ક્રાઉડનિક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અમદાવાદ જે પૂજાપા આઇટમ્સના મેન્યુફેક્ચરર છે આસન ચુંદરી હેન્ડીક્રાફ્ટ આઇટમ તમે આમનાથી મેન્યુફેક્ચરિંગ ભાવે ખરીદી કરી શકો છો એમનો નંબર અને એડ્રેસ ડિસ્પ્લે પર આપી દઈશું તો ફોન કરીને તમે વધારે માહિતી લઈ શકો છો તો ચાલો બધા જય બાબારી કમેન્ટમાં લખી દો શરૂઆત કરી છે આપણે આ વિડીયો સિરીઝના 5મા વિડીયોની આવી જાઓ સો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણને ઘણા બધા યાત્રા સંઘો જોવા મળી રહ્યા છે જોઈ લો જય બાબારી જોઈ લો અહીંયા બી એક મોટો યાત્રા સંઘ છે જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી દાદા જય બાબારી લોકેશન જુઓ ખાલી સો મિત્રો અહીંયા એક ફરતો સેવા કેમ્પ કાનોડથી આગળ જય બાબારી જય બાબારી સો ગાઈઝ આપણે કાનોડથી આગળ આવી ગયા છીએ અહીંયા બી તમને લાઈનો જોવા મળશે ઘણી બધી ઘણા બધા લોકો અત્યારે ચાલી રહ્યા છે જોઈ લો હવે અહીંયાથી રામદેવરા બાકી રહ્યું છે આપણે 111 કિલોમીટર પોખરણ 101 કિલોમીટર અને રામદેવરા છે 111 કિલોમીટર જોઈ લો હવે ટ્રાફિક તમને થોડું ટાઈમ 3:30 આસપાસનો થયો તો પબ્લિક તો બી હજી થોડું ઓછું ચાલે અત્યારે રેસ્ટ કરતી હશે મિત્રો આપણે બાયતુથી રામદેવરા જે હાઈવે જતા હતા આ બાજુ સીધો હાઈવે છે અહીંયા જે હાઈવે છે ત્યાં જતા હતા અહીંયા બોર્ડ આપણને જોવા મળી ગયું તો પગપાળા યાત્રા સંઘવાળા જે જતા હોય છે અહીંયાથી દેતાલર કરીને એક ગામ છે 5 કિલોમીટરનું અંતર તો ત્યાં રસ્તો બનાવેલો અહીંયા લખેલું રામદેવરા પગપાળા ચાલતા જતા યાત્રિકો માટેનો રસ્તો મતલબ આ બાજુ સીધા ડાયવર્ટ થઈ જાય છે તો જો તમે પગપાળા જતા હોય તો તમારે અહીંયાથી કદાચ શોર્ટકટ હશે એટલે બતાવતા હશે દેતાલર જશું આપણે અને આગળ જે રેન્જ હશે જેટલા કિલોમીટર થતા હશે તમને સેવા કેમ્પ અહીંયા જશે કારણ કે આગળ તો આ બાજુ કશું હશે નહીં તો આપણે આગળ નથી જતા પણ અહીંયા થઈને જઈએ છીએ જેથી કરીને તમને યાત્રા સંઘો સેવા કેમ્પો જોવા મળે આપણો મેન ગોલ તો એ જ છે કે તમને યાત્રા સંઘો સેવા કેમ્પો બતાવીએ તો આપણે અહીંયા થઈને જઈશું રસ્તો કેવો છે આઈડિયા નથી કશું કદી ગયેલા નથી તો ચાલો બતાવીએ છીએ તો એન્ડ સુધી જોતા રહેજો અહીંયા આપણું બોર્ડ તમે જોઈ શકો છો જય બાબા રામદેવ પીર ઉત્તર ગુજરાત માનવ સેવા મંડળ બધા લોકોએ બોર્ડ નંબર બી આપેલા છે કે જો તમારે કોઈ પણ હેલ્પની જરૂર હોય તો એમના નંબર ઉપર ફોન કરી તમે કોઈ બી જગ્યાએ હશો તમને સારી સુવિધા કોઈ પ્રોબ્લેમ હશો તો પ્રોબ્લેમ બી સોર્ટ આઉટ કરી આપીશે તો ચલો આપણે જઈએ છીએ આગળ તમે એન્ડ સુધી જોતા રહેજો તો અમારું મનોબળ બનાવેલું રહેશે તમે એન્ડ સુધી જોતા રહેશો તો અમને વિડીયો બનાવવાની મજા આવશે ચાલો જઈએ છીએ આગળ આવી જાઓ તો મિત્રો આપણે મેન હાઈવેથી 1 કિલોમીટર અહીંયા આવ્યા 1-2 કિલોમીટર અહીંયા આપણને બોર્ડ જોવા મળ્યું ઉત્તર ગુજરાત બાબા રામદેવ પીર સેવા કેમ્પ
અહીંયા સેવા કેમ્પ છે, રેસ્ટ કરવા માટે ખાટલા ગાટલા એવું છે, ચા નાસ્તા પાણીનું બી આયોજન છે. તો આપણે અહીંયા વધારે રોકાશું નહીં, કારણ કે અહીંયા એમનું ચા નાસ્તાનું એવું બધું બની રહ્યું છે. ગામ સવાવ મૂળરાજ, જિલ્લો બાડમેર, રાજસ્થાન એવું વર્ડમાં લખ્યું. તો આપણે વધારે રોકાઈએ ને અહીંયાથી નીકળી જઈએ, કારણ કે આપણો ટાઈમ થોડો બચે એટલા માટે. હજુ 100 કિલોમીટર બાકી છે અને ઘણું બધું ટ્રાફિક આગળ હશે જ કદાચ. ચલો, જય બાબારી. રામદેવરા પેદલ યાત્રા સંઘ. સો રામદેવરા પેદલ મિત્ર મંડળ સાંચોર ગ્રુપ રાજસ્થાની કેમ્પ છે. અહીંયા જોઈ શકો છો, અહીંયા ચા નાસ્તાનું આયોજન કરેલું છે. ઘણી બધી ગાડીઓ છે અહીંયા રેસ્ટ કરવા માટે બી છે. નાના નાના સેવા કેમ્પો બહુ બધા છે. સો મિત્રો, આપણે શૂટ કરતાં કરતાં આ બાજુના કોઈ ગામડામાં ઘૂસી ગયા હતા અને અહીંયા ખરેખર સેવા કેમ્પો યાત્રા સંઘો અહીંયાથી જઈ જ છે. કદાચ કેશુલા કરીને ગામ અરવિંદ નામનું, કેશુલા કરીને ગામ. અહીંયા ઘણા બધા આપણા યાત્રા સંઘો રોકાયેલા રેસ્ટ કરવા. કેટલાથી આવ્યા મિત્ર? કેટલાથી આવ્યા? કયું ગામ? તીર્થ. કયો જિલ્લો આપણે? વાવ થરાથી. મતલબ બોર્ડ બતાવી દો એમનું. બનાસકાંઠા, મોટા જામપુર તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. અહીંયા જોઈ શકો છો તમે. પેલી બાજુ ડીજે બી હ, ડીજે વાળા જોઈ લો. આપણું ડીજે બી હ. કુળદેવી ડીજે સાઉન્ડ, મૂળ અણવા, કળશ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. અહીંયા આપણી ગાડીઓ તમને જોવા મળી જશે. જય બાબારી. જો ભાઈઓ હોય અહીંયા ગાડીઓ રેસ્ટ કરવા માટે ઉભરી, નાવા ધોવા માટેનું. અહીંયા રામદેવ કેમ્પ, કેશુલા કરીને કેમ્પ હ. અહીંયા હું તમને બતાવું. અહીંયાથી પબ્લિક આ બાદ જાય, આપણી ગાડી આગળ પડી. અહીંયા રામદેવ સેવા કેમ્પ કેશુલા, રહેવા જમવા નાવાની સુવિધા આપું છું. અહીંયા કદાચ મંદિર રામદેવ પીરનું અંદર સેવા આપી રહ્યા. જો અહીંયા આપણે રેસ્ટ કરવા માટેની ગાડી છે, જગ્યા ના આપીનું મંદિર હ. મંદિર તમને બતાવી દઈએ, મસ્ત મંદિર હ. જય બાબારી દાદા. જોઈ લો આખું બાંધકામ રેસ્ટ માટેનું. આ બાજુ બધા લોકો આરામ કરી રહ્યા છે. આ મંદિર રામદેવજીનું. તો અહીંયા કેશુલામાં બી સુવિધા નાવા ધોવાની ઊંઘવા માટેની છે. તો અહીંયાથી નીકળો તો અહીંયા આરામ કરતા જજો તમે એકવાર. પેલી બાજુ રેસ્ટ કરવા માટે ઊભા રહ્યા ઘણા બધા મિત્રો. જય બાબારી. મિત્રો અહીંયા વચ્ચે બધા રસ્તા આપણે ગાડી કાચા રસ્તા ઉપર લીધી. આ લોકો જમ ચાલીને જોઈ ને એ બાજુ આપણે ગાડી લઈ જઈ રહ્યા. બહુ કાચો, બહુ ખરાબ રસ્તો. હું તમને બતાવું. બહુ કોકરા તો એટલા બધા હોય. જય બાબારી. એટલે ખરેખર એક તો થાક લાગ્યો, ચાલીને જવામાં બહુ ખતરનાક તકલીફ પડે. આગળ રસ્તો તો જુઓ, એકલા કોકરા બહુ ખરાબ રસ્તો. આ બાજુ લોકો રેસ્ટ કરી રહ્યા છે. દોડી વચ્ચે ના આવે. જય બાબારી. આ લોકો સેવા કરી રહ્યા છે. જય બાબારી. પેલા લોકો કઈ પડીકાની સેવા હા, મતલબ રસ્તો બહુ ખતરનાક છે. તો મિત્રો અહીંયા કાચો રસ્તો બહુ ખતરનાક છે. તમે જોઈ શકો છો. આપણે ગાડી જે રસ્તો લાવી છે તમને બતાવવા માટે ખતરનાક રસ્તા ઉપર આવ્યા છીએ. હવે આગળ વચ્ચે કોઈ રસ્તો સીધો આગળ લિંક થાય તો બરોબર ને. પબ્લિક તો અહીંયાથી બધી ચાલતી જાય હાલતો. તો મિત્રો અહીંયા કાચા રસ્તા બહુ ટ્રાફિક થઈ ગયું હોય તમે જોઈ શકો છો. આ બાજુ બધા લોકો વેઇટિંગ કરી રહ્યા છે. ઘણા બધા યાત્રા સંઘો. ટ્રાફિક બહુ હેવી થઈ ગયું. જય બાબા રે. અને અહીંયા ફરતા સેવા કેમ્પ ઘણા બધા હોય તમે જોઈ લો. જે આપણો મોટા સેવા કેમ્પો જોયા ને આપણે કેટલા ઘણા બધા કિલોમીટર ચાલ્યા ને. અહીંયા મોટા સેવા કેમ્પો ખાસ નથી. તો જે લોકો સેવા કેમ્પનું કામ કરતા હોય એમના માટે ખાસ આ બાજુ કેમ્પ કરો, કારણ કે અહીંયા સુવિધા નહીં બહુ ઓછી છે. બધા લોકો ફરતા સેવા કેમ્પ કરતા હોય જેમાં કેળા, ચા, નાસ્તો આપતા હોય. પાણીની બી સુવિધા ઓછી છે. કેમ કે આપણી આગળ જે અહીંયા એક ડાલુ જઈ રહ્યું જે કેળા એમના જોડે કેળા છે ને ક્યારેક પાણી કેળા એ આપી રહ્યા છે. અહીંયા પબ્લિક અહીંયા ચાલીને જાય જ છે. હજુ લગભગ રામદેવરા હું મેપ બતાવું ને
હજુ 70-75 કિલોમીટર અહીંયાથી દૂર. હા, ત્યાં પણ મારો ચાલુ જ છે. તો વચ્ચે કાચા રસ્તા આવે ને અહીંયા કેમ્પ ખાસ થયું નહીં, કદાચ મેન હાઈવે પોખરણ થઈને જ આવતા હશે. તો સેવા કેમ્પ જે લોકો કરતા હોય તો આ બધું સેવા કેમ્પ કરજો. અહીંયા સામે એક ધજા દેખાઈ રહી છે, કદાચ જોઈએ શું હોય સેવા કેમ્પ. ચા નાસ્તાના તો આપણે જોયા 1-2, બાકી હવે આગળ જોઈએ શું હોય સેવા કેમ્પમાં કોઈ હોય તો. ટ્રેક્ટર ઘણા બધા આવી રહ્યા છે, ટ્રાફિક બી છે તો પણ. જય બાબારી, જય બાબારી. ફાઇનલી રામદેવ ચેરિટેબલ ટ્રસ્ટ કોઈ સેવા કેમ્પ છે અહીંયા. આપણે એ બધું ઉભા રહીએ અહીંયા, કદાચ ડીજે બી વાગા જોરદાર. જય બાબારી. દોસ્તો આપણે ભીખુડાથી અહીંયા આગળ આવી ગયા છીએ. આખો રણ વિસ્તાર છે, આજુબાજુ તમે જોશો ને તો ખાલી એકલા આકડિયા અને રણ જ તમને જોવા મળશે. આ વિસ્તારમાં કેમ્પ બહુ ઓછા હોય છે, એકદમ ઓછા, એટલે પાણીની બી સુવિધા બહુ ઓછી હોય છે. અને અહીંયા આપણને એક કેમ્પ જોવા મળી ગયો, જય શ્રી રામદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સેવા કેમ્પ છે. અહીંયા એમના ઘણા બધા મિત્રો હું લગભગ કેટલા કિલોમીટર આ બાજુ કેમ્પ નહીં, આ બાજુ 5 કિલોમીટર 5 કિલોમીટર સુધી કેમ્પ નહીં, આ બાજુ બી નહીં, આ બાજુ 7 કિલોમીટર 7 સુધી નહીં હોય. 7 કિલોમીટર સુધી કેમ્પ નથી. અહીંયા એમનો કેમ્પ છે. અહીંયા આપણે શું સેવા આપીએ દાદા? અમે લગભગ 25 વર્ષથી પહેલા તો અમે ખાલી 4 થી 5 જણા જે અમારાથી વ્યવસ્થા બનતી નાની ગાડી લઈ અને પાણીની બોટલ લઈ અને સેવા કરવા આવતા. ત્યારે તો આ જંગલ વિસ્તાર હતો, અહીંયા કોઈ સેવા ન મળતી. 100% તાપ હતો પાણી માટે. અહીંયા જે યાત્રાળુ ચાલતા હતા એમને ખૂબ તકલીફ રહેતી. એ અમે વારંવાર લગભગ 10 વર્ષ સુધી એવું ચલાવ્યું. પછી અમારો વિચાર થયો કે અહીંયા ખાસ જરૂર છે. આગળ તો પાણી પણ બહુ છે, આપણે ગુજરાતી સેવા કેમ્પ પણ બહુ છે, પણ આ જંગલમાં પાણીની ખૂબ જરૂર પડે છે. યાત્રાળુઓને ખૂબ પાણીની અગવડતા મળે છે. સાચી વાત. તો એ માટે અમારા જે ગ્રુપ જય શ્રી રામદેવ ચેરિટેબલ ટ્રસ્ટ માંડલ તરફથી બધા મિત્રોએ અમે મીટિંગ કરી અને વિચાર્યું કે આપણે જો આ જંગલમાં યાત્રિકો માટે જમવાની, રહેવાની, નાહવાની અને પાણી, અમે મિનરલ પાણી રોજનો લગભગ 5000 લીટર મિનરલ પાણી લાવીએ છીએ પીવા માટે. અમે લોકલ પાણી વાપરતા નથી. લોકલ જે નાહવા માટે આવે છે જે ટેન્કર આવે છે, અને પાવા માટે મિનરલ એટલે મિનરલ. પત્તા અમારા સેવા કેમ્પમાં શરબત, પછી દરરોજ મિષ્ટાન હોય જમવામાં, અને સાંજે આપણે ગુજરાતી થાળી ટાઈપ ખીચડી હોય, કઢી હોય. બરાબર. મતલબ જમવાનું સાથે ચા નાસ્તો, નાહવાની સુવિધા છે અને મિનરલ પાણીની સુવિધા છે. જંગલ વચ્ચે રોડ ઉપર તો ઘણા બધા સેવા કેમ્પો આજુબાજુ છે જ, પણ ખરેખર જરૂર અહીંયા આ જગ્યાએ અહીંયા રણમાં બહુ જરૂર, કારણ કે પાણી બી ઓછું મળે, થાક બી બહુ લાગે. અહીંયા સેવા કેમ્પો બહુ ઓછા હોય. તો ખરેખર તમે બહુ સારું સેવાનું કામ કરી રહ્યા હો. બીજા જે લોકો સેવા કેમ્પ કરવા માંગતા હોય આ રૂટ ઉપર કરો, જરૂર છે. આ રૂટ ઉપર એમના સ્વયંસેવક મિત્રો જેટલા હોય અમારે પણ દવાની પણ સાથે હેલ્પ છે, ડોક્ટર છે અમારા સાથે, ડોક્ટર બી છે, એમની મેડિકલ સુવિધા બી મેડિકલ સુવિધા. હા, આયુર્વેદિક છે પોતે. બરાબર. કઈ બાજુ બતાવજો ડોક્ટર સાહેબ? જોઈએ બતાવો. પોતે જ છે એ બાજુ. તો એ બી સેવા આપી રહ્યા છે. અને અમારે જે યુવા મિત્ર મંડળ છે એમાં અમે કોઈ નથી લાવતા મજૂર. બધા રસોડું પણ હાથે બનાવવાનું. બરાબર. અને જે યાત્રાળુઓની સેવા કરવાની એ પણ હાથે. જે આ મંડપનું કામ છે એ અમારા મિત્ર મંડળનું છે. સાઉન્ડ છે એ અમારા મિત્ર મંડળનું છે. ટોટલ અમારા જે ગાડી છે બધું મિત્ર મંડળમાંથી જ કરવાનું. બરાબર. બિલકુલ. આને આપણે ક્યારથી ચાલુ કરીએ, ક્યાર સુધી રાખવા કેમ્પ? અમે 6 તારીખે શરૂ કર્યો. એટલે આપણે દેશી જે સંવંત વિક્રમ છે ને એના અનુસાર અમે રક્ષાબંધન થી 2 દિવસ પહેલા આવીએ છીએ. અને જન્માષ્ટમી ની 2 દિવસ ઘરે જઈએ છીએ. બરાબર. અમારો અઠવાડિયાનો સેવા કેમ્પ હોય છે. અઠવાડિયાનો સેવા કેમ્પ હોય છે. અઠવાડિયાનો હોય છે. બહુ જરૂરી ઉપયોગી સેવા કેમ્પ હોય. બહુ સારી સેવા કરી રહ્યા છે. અત્યારે આપણે આયા તો તડકાની પબ્લિક હતી, પણ અત્યારે થોડી ઓછી થઈ ગઈ છે. બાકી મસ્ત. હાલ હવે ચાલવાનો ટાઈમ થઈ ગયો. બરાબર. બપોરે તો અહીં જગ્યા નથી સુવા માટે. 100%. હા, અને સાંજનો તો અહીંયા બધા સામના મેદાન બધા સુવા માટે અમારે ગોદડા કાયમ ભાડે લાવવા પડે છે. અમે ત્યાંથી તો 200 ગોદડા લઈ આવ્યા હતા, પણ ફલસોડથી અમે પાછા 100 બીજા લાયા. અને આજે હમણાં પાછા સેમણ લેવા જઈ રહ્યા છે. જેટલા પણ લોકો અહીંયા સેવા આપી રહ્યા છે, તમે છો આ બાજુથી બધા કવર કરે, જેટલા પણ સેવા આપી રહ્યા છે, રામાધણી એમની. અને આમાં એવું છે પાછું સાહેબ કે અમે કોઈ કરોડપતિના દીકરા નથી. બધા 50% તો ભાગ્યા છે, મજૂરી કરે છે. અમુકોને એવું લાગતું હોય કે બધા તો કરોડપતિ બિઝનેસમેન છે, એવું નથી. બધા ખેતી પદ્ધતિ વાળા છે. ખેતી
સાચી વાત છે. ખેતીના એમના ભાગ્યા પાછા. સેવાની ભાવના હોય ને તો હા. સેવા આપણે ગમે તે જેટલી શક્તિ એટલી ભક્તિ આપણે કરી શકીએ. અને ખરેખર આ રીતે આપણે જે નાવ અને સેવા કરીએ ને એ ખરેખર બહુ મોટી સેવા કહેવાય ને. અહીંયા જરૂર હોય એ જગ્યાએ સેવા કેમ અને કર્યા 5 વાગે તો અહીં રાસ ગરબા લગભગ 100-150 ની લાઈન થઈ જાય એટલો માહોલ થાય ને. તો બરાબર. તમે આ જ્યાં જોઈ લો. ભાવ હોય ભક્તિ હોય ત્યાં બધો માહોલ બરાબર. ઓટોમેટિક બની જ જાય. તો જેટલા પણ લોકો સેવા કરી રહ્યા છે રામાધાણી બધાને ઘણું બધું આપો, દરેકની મનોકામના પૂરી કરો. આપણે એકવાર જય બોલાય. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, ઓ શ્રી રામા પીર કી જય. મિત્રો ફાઇનલી આપણે હાઈવે પર આવી ગયા છીએ. અહીંયા સેવા કેમ્પ તમે જોઈ શકો છો. સેવા કેમ્પ ઊભા રાખીને સેવા કરી રહ્યા છે. કેળા જય બાબારી. એક જ લઈ લો પછી, એક જ આપો, એક જ. જય બાબારી. બસ 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 બસ, કોઈ ચાલતા હોય એમને આપજો. પાણી, બસ પાણી લાવો. જય બાબારી. પાણી લઈ લે. ચલો જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. અહીંયા તમે જોઈ શકો શ્રી બાબા રામદેવ સેવા સંસ્થાન આપકા હાર્दिक સ્વાગત કરતા है. અહીંયા એક રાજસ્થાની કેમ્પ છે. મસ્ત પાકું મકાન, બધું મસ્ત સુવિધા છે. સારી એવી સેવા અત્યારે કરી રહ્યા છીએ ભક્તો માટે. પણ આપણે હવે આગળ શૂટ કરવાનું છે તો આપણે આગળ નીકળશું. સો મિત્રો અહીંયા પણ એક કેમ્પ છે, જય બાબારી સેવા કેમ્પ છે. જોઈએ શ્રી રામદેવ સેવા કેમ્પ ગાંધીનગર. જય બાબારી. ચા પાણી આરામનો કેમ્પ હ. તો હવે અહીંયાથી આપણે કેટલું બાકી હ? 55 કિલોમીટર બાકી હ રામદેવરા. તો આપણે ટ્રાફિક બતાવે એટલે વધારે રોકાઈએ નહીં. પણ અહીંયા પણ છે રામદેવ સેવા કેમ્પ. મેઘરીસર. ચલો ગાઈસ. સો મિત્રો આપણે જતા હતા ને અહીંયા આપણને એક શકડો જોવા મળી ગયો હ, જે આપણે એકદમ નજીકનો હ. જય બાબા રે. પાટણથી રણુજા. રણુજાનો અહીંયા લોકો શકડા સીએનજી રિક્ષાઓ લઈને બી ઘણા બધા મિત્રો આવતા હોય છે. સો મિત્રો ફાઇનલી આપણે નોનસ્ટોપ ગાડી ચલાવી છે. હવે અહીંયાથી રણુજા રામદેવરા છે 40 કિલોમીટર ખાલી બાકી છે. ને અહીંયા એક મોટો સેવા કેમ્પ છે પાછળ. તો આપણે અહીંયા શૂટ કરવા માટે ઊભા રહેતા. અહીંયા એક ટ્રેક્ટર છે જે યાત્રા સંઘ છે. જોઈ લો. જય બાબારી. અહીંયા મિત્રો કેટલાથી આવ્યા દાદા? કેટલાથી આવ્યા? દિયોદરથી આવ્યા. વિડીયો આ બાજુ જોજો. દિયોદરથી કે દિયોદર બાજુનું ગામ લુધરા. બરાબર. અને ક્યારે પહોંચ્યો? કાલે સાંજે સવારે. કાલ સવારે કાલ પહોંચ્યો. સવારે અને આમ નીકળ્યા હતા ક્યારે? નીકળ્યા ત્યાં 6 તારીખે. 6 તારીખે. 6 તારીખે બપોરે. 6 તારીખે મતલબ આજે કઈ તારીખ થઈ? આજે થઈ 11 તારીખ. 11 મતલબ 5 દિવસ. 5 દિવસ. 6 દિવસ હું 6 પહોંચી દિવસ. જાઉં. તારો પહોંચી જાવ. કેટલા જણા આવો સંઘ? 24 જણા. 24 જણાનો સંઘ. હા. 24 જણાનો સંઘ. પૂરો આજનો ટ્રેક્ટર. અહીંયા રેસ્ટ કરવા માટે ભરે ને અંદર? હા, રેસ્ટ કરવા માટે. રેસ્ટ લોકો કરવા પાછળ, આ ચાલતા આવવાવાળા લોકો પાછળ છે બરાબર અને આ અમે લોકો આગળ છે. બરાબર બરાબર 19 જણા હાલવા વાળા છે, 5 જણા સેવા કરવા માટે. બરાબર. સરસ સરસ સેવા કરો. હા. જય બાબારી કહી જય દો. બાબારી, જય બાબારી. જય બાબારી. ચલો આપણે જઈએ પેલી બાજુ કેમ્પ હ. આ એમના અહીંયા રેસ્ટ કરવા માટે ઊભા રહે. જોઈ લો એમનું બોર્ડ લગાવેલું હ. ચાલો જઈએ હવે આપણે આગળ. સો મિત્રો અહીંયા આપણે એક સેવા કેમ્પે આવી ગયા છીએ. સમસ્ત રબારી સમાજ ગાંધીનગર વાળાનો સેવા કેમ્પ છે. અત્યારે આપણી જોડે દાદા શું નામ તમારું? અમથાભાઈ રબારી. અમથાભાઈ રબારી છે આપણા જોડે. તો આપણે અહીંયા સેવા કેમ્પમાં શું શું સુવિધા આપીએ છીએ અને અંદર શું શું છે આપણે તમને બતાવીએ. આપણે દાદા શું સુવિધા આપીએ? અહીં આપણે જમવાનું 2 ટાઈમ ગુજરાતી ભોજન, બરાબર ચા નાસ્તો 2 ટાઈમ, બરાબર. પછી નાવા ધોવાની સગવડ છે, યસ ઊંઘવાની સગવડ છે, ખાટલા પથારી બરાબર. તમામ સગવડ આપણે અહીં પૂરી પાડી. અને આરે આપણે કેટલા ટાઈમથી? આપણે 20 વર્ષથી ચાલે. 20 વર્ષથી. આમ કેવું આ મેળા પૂરતો હોય ના, છે? રેગ્યુલર ચાલુ. રેગ્યુલર ચાલુ છે. કાયમી ચાલુ. જે બી લોકો રણુજા આવતા હોય હા, તો આ કાયમી. રેગ્યુલર કેમ્પ છે. કાયમી કાયમી કેમ જમવા માટેનું 24 કલાક જમે જાય આવો. અને આરામ કરવા માટેની સુવિધા છે. નાવા ધોવાની આપણે અંદર જઈને થોડું બતાવી દઈશું એમને જે છે આપણે ખાટલાની આ વ્યવસ્થા. બધું દાદા જય બાબારી. જય બાબારી, જય બાબારી. આવજો. આવો અંદર આવો. કમ્પાઉન્ડમાં આવી ગયા છીએ દાદા. ચલો ચાલુ કરો. હવે અહીંયા આપણે બધી રહેવાની ઊંઘવાની સગવડ છે. અહીં ખાટલા પથારી છે, પંખા, હોલ. યસ મતલબ હોલ બી છે અંદર. હોલ છે. અને બહાર ખુલ્લામાં તો લીમડાનો ચાલ્યો છે જ. આ એ જ છે.
બરાબર. હોલમાં આપણો કેટલો મોટો છે, આખો છેક સુધી સેટ લાંબો. બરાબર. ચલો આપણે જોઈ લઈએ, હોલ બી બતાવી દઈએ. આમાં તો ઘણી કેપેસિટી, ખાટલા બાટલા બહુ આવી જતા. ઘણા ઉપર ઘણા ખાટલા. પ્લસ ઉપર બી છે? ઉપર ધાબા ઉપર પથારી થઈ શકે છે. ઓહો, આટલું ને આટલું ઉપર ધાબા ઉપર થાય. બરાબર. મતલબ ગમે તેટલા માણસો, 1000 2000 માણસો, 5000 માણસો. 5000 માણસ હોય તોય આવી જાય. ચિંતા નહીં. બરાબર. ઓકે, વાંધો નહીં. આપણે પેલી વાત જઈને થોડું રસોડું બી જોઈએ. બધું જોઈએ. તો અહીંયા કેવું હોય તો તમારે શેડની બી સુવિધા છે અંદર, બધી સુવિધા. હોલની બી સુવિધા છે. બાર સાઈડ તમારે રહું હોય તો બી ખાટલા કેટલા હશે આપણે ટોટલ? આટલા 500 છે. 500 ખાટલા. બરાબર. જોઈ લો, અહીંયા બધા હમણાં યાત્રાળુ ગયેલા, કારણ કે ઠંડુ થયું એટલે બધા ચાલવા જતા રહે. હા. બરાબર. નાવા ધોવા માટે. હા. ઓકે. બરાબર. ઓકે, જુઓ મસ્ત વાતાવરણ. હા, અહીંયાથી કેટલું 36 કિલોમીટર રહેતું છે? 36 કિલોમીટર. 36 બાકી રહે. બરાબર. અહીંથી લોકો ચાલુ દિવસે આવવાનું જવાનું રોકાવા નહીં આવે એ લોકોને. બરાબર. ખાલી દર્શન કરીને પાછા આવી જાય. બરાબર. દર્શન કરીને અહીંયા રાત રોકાઈ. રાતે રોકાય. સરસ. તો વાંધો નહીં. પેલી બાજુ પછી એમનો રસોડાનો વિભાગ છે. અહીંયા નાવા ધોવાની જેન્ટ્સ Yes. અને લેડીઝ બધી વ્યવસ્થા છે. બરાબર. નાવા ધોવાની બી વ્યવસ્થા છે. પછી આપણે બાર જેન્ટ્સ ને બહાર નાવું તો બહાર બી છે. નાવું હોય તો નાવાની સગવડ ઉતરી. બરાબર. આ હોલ છે બીજો મોટો. ઓકે. આમાં બે રેસ્ટ માટેનો છે ને, આરામ માટે? બધું આરામ માટે. બરાબર. તો હોલ આપણે પેલી બાજુ બતાવીએ, સીધા આપણે રસોડા બાજુ આ જઈએ. મોટો છે. આ મોટો હોલ હોય તો હોલ બી જોઈ લઈએ. આ હોલ મોટો હોલ. ઓહ, બહુ મોટો હોલ. સરસ. આ સ્ટોર રૂમ છે. બરાબર. સીધું સામાન કરિયાણું બધું અહીં પડ્યું છે. બરાબર. પછી અંદર આવો. બિલકુલ. એમનો સ્ટોર રૂમ જોઈ લો. બહુ જ સીધું સામાન અહીંયા છે જ ઘણું બધું ઓલરેડી. બરાબર. યસ દાદા, અહીંયા આપણો રસોડા વિભાગ આ રસોડાનું આગળ છે પણ અહીં બધું સામાન છે. બરાબર. અહીંયા બનો. જમવાની વ્યવસ્થા આગળ છે. બરાબર. અહીંયા જેમ કે આ રાતના ભોજન માટેની તૈયારી થઈ રહી. તૈયાર. આ તૈયારી રાતના ભોજન રાત- લાડુ બની રહ્યા છે. આ બાજુ પેલી બાજુ બી શાકનું કટિંગ ને એવું બધું ચાલુ હોય. આ લાડુ અહીંયા તમે જો, આ લાડુ બી અહીંયા રેડી છે. આપણે રાત્રે જમવામાં શું શું હોય છે? જમવામાં સાંજે ખીચડી કઢી શાક રોટલી લાડવા અને દૂધ. બરાબર. બપોરે બી હોય? બપોરે દાળ ભાત હોય ખાલી. દાળ ભાત. ચેન્જ. બરાબર. ઓકે. અહીંયા સુવિધા એમની અહીં જમવા માટે બી છે. બરાબર. બાર અહીંયાથી અહીંયાથી વ્યવસ્થા. બરાબર. અહીં સરસ. રસોડું છે આ બધું. બરાબર. અહીંયા રસોડા વિભાગ. હા. અંદર રસોડું. તો સરસ દાદા, તમે જેટલા લોકો બી આમાં ભાગરૂપ હો, સેવા આપતા હોય, પૈસા ટકે આપતા હોય કે અહીંયા સેવા આપતા હોય, હા, સેવા છે. બાબારી તમારી દરેકની મનોકામના પૂરી કરે. થેન્ક યુ દાદા. આભાર. સો મિત્રો, આપણે માંડવા ક્રોસ કરી દીધું હ, અને હવે માંડવા જેવું ક્રોસ કરશો તો પોકરણ બાજુ જશો તો અહીંયા આદેશનો મોટો સેવા કેમ્પ હ. આપણે વચ્ચે આમનો એક મોટો સેવા કેમ્પ બતાવ્યો તો એ કવર નહોતો કર્યો. ધાબા આ ધોળાનાડાવાળો, ડુંગરસિંહની જાણીવાળો. પણ આ જે કેમ્પ છે માંડવામાં, ત્રીજો આમનો કેમ્પ છે. જોઈ લો, બહુ વિશાળ મોટો કેમ્પ હ. જોઈએ, જઈને કવર કરીએ. સો મિત્રો, આપણે માંડવાથી 1 કિલોમીટર આગળ આવી ગયા છે ને અહીંયા આપણે તમે કેમ્પ જોઈ શકો છો. આદેશ સેવા કેમ્પ આપણા એકદમ નજીકનો કેમ્પ છે. અત્યારે આપણી જોડે છે અહીંયાથી, શું નામ કીધું આપણે? પ્રકાશભાઈ ઓઝા. પ્રકાશભાઈ ઓઝા અત્યારે આપણા જોડે છે. સાહેબ, આપણે અહીંયા એક્ઝેક્ટ આ લોકેશન કહો, અને આપણા બીજા કયા કેટલા જગ્યાએ સેવા કેમ્પ કહો. પ્રથમ તો ગુજરાત, વિજાપુર, મહેસાણા જિલ્લો, વિજાપુર તાલુકો, જૂના શંકપુર, યસ. ગુરુ મહારાજની ગુરુ ગાદી છે. બરાબર. બીજી ગુરુ ગાદી થરાદ, હા, બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. બરાબર. અને અમારા ગુરુ મહારાજનો એક જ સિદ્ધાંત હતો કે ભૂખ્યાને ભોજન. હા, એ હેતુથી જ ગુરુ મહારાજની દયાથી છેલ્લા 2 વર્ષથી કેમ્પો થાય છે. ગઈ સાલ પણ 4 કેમ્પ કરવામાં આવ્યા હતા રણુજા માટે, અને આ વખતે પણ 4 કેમ્પ કરવામાં આવ્યા છે. પહેલો કેમ્પ અમારો ગાંધવ છે. હા, ગાંધવ. બીજો ધોળાનાડા, બરાબર. ડુંગરસિંહની ધાણી ઉપર. યસ. ત્રીજો અત્યારે જે આપણે ઊભા છીએ મોડવા, માંડવા, અને ચોથો મોરાણા, જોધપુર બાજુ. જોધપુર રોડ ઉપર પોકરણથી અંદાજે
10 કિલોમીટરની બરાબર. અંતરે. મતલબ 4 સેવા કેમ્પ. હા, તો આપણે ચારે સેવા કેમ્પોમાં શું આપણે સેવા આપીએ અહીંયા ભક્તો? ચારે કેમ્પ ઉપર પદયાત્રીઓને 24 કલાક માટે ચા પાણી નાસ્તો. હમ. જમવાના ટાઈમે પણ બપોરે 3 વાગ્યા સુધી, સવારમાં 10 થી 3 અને બરાબર સાંજે 6 વાગ્યાથી કરીને રાત્રે 1-2 વાગ્યા સુધી ભોજન ચાલુ રહે છે. બરાબર. સવારમાં નાસ્તાની વ્યવસ્થા હોય છે, હમ. મેડિકલ વ્યવસ્થા છે, Yes. આરામ માટે ખાટલા અને પથારીની પણ વ્યવસ્થા છે. યસ એટલે જે રીતે બની શકે એ રીતે અમારા આદેશ મંડળના ગુરુભાઈઓ યસ સેવા કરી રહ્યા યાત્રાળુઓ માટે સેવા કરવાનો પ્રયત્ન બિલકુલ. કરે છે. છે. હવે આપણે થોડા અંદર જઈને થોડું બતાવી દઈએ. એમનું બહુ વિશાળ હ ડોમ બહુ મોટા મારેલા છે. આપણે 1 બાય 1 બતાવીશું અંદર જઈને. તો દાદા આપણે એક બતાતા આ બાજુ આપણું મેડિકલ કેમ્પ છે ને આ બાજુ? હા, અહીંયા ચા પાણી નાસ્તો અને મેડિકલ કેમ્પ છે. યસ બરાબર. ચલો તમે આગળ બતાવો, હું જોઈ લઉં. પછી આવો. યસ ચલો. યસ હવે અંદર જઈશું તો મોટા ડોમ મારેલા છે. 3 મારેલા છે ને? હમ ઓકે, આપણે પહેલા બાબારીના અને મહારાજના દર્શન જો કરાવી દઈએ. પ્રથમ તો એ આ અમારે ગુરુ મહારાજની સાધના કુટીર બનાવેલી છે. યસ પછી બરાબર. એની બાજુમાં ભોજન કક્ષ છે. યસ ભોજન કક્ષ. આ બાજુ ભોજન કક્ષ જોઈ પછી લો. આ બાજુના ભાગમાં આપણે જોઈએ તો આરામ કક્ષ છે. યસ આ બાજુમાં કાર્યાલય છે અને કાર્યાલયની અંદર પણ વીઆઈપી હા ભોજન અને પાછળ થોડું આરામ માટે કાર્યકરોને યસ બિલકુલ વ્યવસ્થા બિલકુલ. રાખેલી છે. આમાં ભોજનમાં કેટલા લોકોનો આપણો મતલબ જમતા હશે એવરેજ? ભોજનની આજની વાત કરીએ તો સવારમાં 2500 ઉપર લોકો જમ્યા છે અને મોરાણીના કેમ્પ ઉપર 3500 અપ લોકો જમ્યા છે. ઓહો સરસ સરસ. બરોબર, બહુ આજની સરસ. વાત કરું તો બાકી એવરેજ 2000 ઉપર એટલે એક ટાઈમમાં 1500 એટલે 3500 થી 4000 ની એવરેજ પડે છે દિવસના દિવસ. બરાબર બિલકુલ બિલકુલ. કેપેસિટી બી બહુ મોટી બનાવી છે. મસ્ત મોટો ડોમ મારેલો. આરામ કરવા માટે ખાટલાની બી વ્યવસ્થા. ખાટલા બાટલા કેટલી હશે સુવિધા? બતાવો અંદર. અંદર જઈને આપણે બતાવી દઈએ. આવજો. હવે આપણે આરામ ગૃહમાં જઈએ. ભોજન કક્ષની તમને વાત કરી દીધી. હવે આરામ ગૃહનું બી તમને થોડું બતાવી દઈએ. એમની બહુ વિશાળ ડોમ હા ને કેટલી કેપેસિટી એ આપણે પૂછશે. ખાલી ચાર્જર જુઓ, ખાલી ચાર્જર કેટલો લગાવેલો ચાર્જર. બરાબર. આ એમનો આરામ કક્ષ. ખાટલા છે બરાબર. અને ગાદલાઓ પણ છે. યસ રાત્રે આ રૂમ લગભગ પેક થઈ જાય છે, બરાબર. છતાં પણ યાત્રાળુઓની અહીંયા બહાર ઊંઘવા માટે પણ વ્યવસ્થા કરીએ યસ છીએ. બાર બી મસ્ત નેટ હા. પાથરેલી છે તો જે લોકોને આરામ કરવો રાત્રે હોય. લગભગ 1 વાગે આ સંપૂર્ણ ભરાઈ જાય છે Yes. અને 3 વાગે ખાલી પણ થઈ જાય છે. હા એ તો 3 ચાલવા વાગે ચા નાસ્તો ઓલરેડી ચાલુ થઈ જાય છે. યસ બિલકુલ. 3-4 વાગે ચા નાસ્તો આપણે ચાલુ કરી દઈએ. બરાબર. તો આમાં કેટલા મિનિમમ 2, 3, 4, 5 હજાર લોકો તો કદાચ આવી જતા મૂળ હશે. 1500 થી 2000 ની અંદાજ યસ બિલકુલ કરી. બિલકુલ. કોઈ કેલ્ક્યુલેશન એક્ઝેક્ટ નથી મારે. અરે ના, ના. 1500 થી 2000 કરી. 100%. તો તમે માહિતી આપી, તમે થોડો ટાઈમ આપ્યો તો એ બદલ તમારો ભોજન ખૂબ આભાર. ભોજન કક્ષ ચલો બતાવી દઈએ, વાંધો નહીં. એ બાજુ કદાચ સાંજનું જો રસોડું બનવાનું ચાલુ હોય તો બી આપણે બતાવીએ કે વાંધો નહીં. હા. યસ જોઈ લો. વાવ ભોજન કક્ષમાં ખુરશી ટેબલની પણ વ્યવસ્થા રાખેલી છે. બરાબર. યાત્રિકને જો ખુરશી પર બેસવું હોય તો નીચે બેસવું હોય તો યસ બરોબર. જમવામાં મીઠાઈ, દાળ ભાત, શાક, એક Yes. ફરસાણ, એક બસ. મીઠાઈ, એક ફરસાણ યસ મતલબ પરમેનન્ટ ગુજરાતી બંને ટાઈમ આપવામાં આવે છે. પ્રોપર ગુજરાતી થાળી જ કહી દો ને. પ્રોપર ગુજરાતી અને સાત્વિક ભોજન. યસ પેલી બાજુ આપણો રસોડા પેલી કક્ષ. બાજુ રસોડા કક્ષ છે. એ જોઈ લઈએ આપણે. ચલો. કારણ કે સાંજની કદાચ તૈયારી થતી છે અત્યારે. ચોખાઈની જે બાબત છે હા તમને ધ્યાન આવતું હોય છે કે આટલા 100% લોકો જમે છે પણ Yes. છતાં જે અહીંની ચોખાઈ છે ને ક્લિનિંગ એનો પેલો પ્રાધાન્ય 100%. આ અમારી બાજુ ટીમ આપી રહી છે. એમનું રસોડા ગૃહ હતું બી આ બાજુ આગળથી લઈને પાછળની બાજુ બધું ક્લિનિંગ એકદમ પ્રોપર છે. કેમ કે સાંજ માટે અત્યારે પ્રસાદી ને એવું બની રહ્યું છે. સ્વીટમાં ચૂરમું છે ને? લાડુ છે, લાડુ બની રહ્યા છે. લાડુ બની રહ્યા છે સાંજ માટે. દાળ ને પછી બધું તો આ ready દાળ item છે. ભાત શાક ને આ બધું બને છે. Yes, નાસ્તો રૂમ છે બધું બરાબર બરાબર. ઓલરેડી. બિલકુલ બહુ મસ્ત સેવા તમે આપી રહ્યા છો જે લોકો ગુરુ આપણે મહારાજને ગુજરાતનું બનાસનું ઘી જ વાપરીએ છીએ. હા પ્યોર બરાબર. ગીત બનાસનું જ વપરાય. યસ 100%. તો તમે અમને ટાઈમ આપ્યો, માહિતી આપી, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય બાબારી, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય આદેશ. હરેશ. સો મિત્રો ફાઇનલ હવે આપણે છેક પોખરણ પહોંચવા થઈ ગયા છીએ. પોખરણ અહીંયાથી કદાચ 3 કિલોમીટર જેવું ડિસ્ટન્સ બતાવે. અહીંયા પગપાળા યાત્રા સંઘો ઘણા બધા જોવા મળી રહ્યા છે. સાંજનો ટાઈમ કેટલો થયો છે એક્ઝેક્ટ ટાઈમ? અહીંયા એક મોટો સેવા કેમ્પ હ શ્રી બાબા રામદેવ ગૌશાલા રામદેવરા. અહીંયા થોડી ધીમી કરજો, આપણે થોડું શૂટ કરી લઈએ. શ્રી બાબા રામદેવ ગૌશાલાનો સેવા કેમ્પ હ જોઈ લો. જય બાબારી ગૌશાળા. હા બાજુ મોટી ગૌશાળા. સો મિત્રો તમે જોઈ શકો અહીંયા ગવર્મેન્ટ ઓફ ગુજરાતના મિત્ર કુંભ પ્રોગ્રામ
થોડા ટેન્ટ મારેલા છે કંઈક પ્રોગ્રામ તો પડી ગયા છીએ આપણી મંજિલ પાસે. સો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક મોટો સેવા કેમ્પ હ શ્રી બાબા રામદેવ ગૌશાલા રામદેવ રા. અહીંયા થોડી ધીમી કરજો, આપણે થોડું શૂટ કરી લઈએ. શ્રી બાબા રામદેવ ગૌશાલાનો સેવા કેમ્પ જોઈ લો. સો જય બાબારી મિત્રો, ફાઇનલી આપણે રણુજા પહોંચી ગયા છીએ. આપણા રામાધણીનું બોર્ડ તમે પાછળ જોઈ શકો છો. તળાવની કિનારે અત્યારે ઊભા છીએ. પોખરણથી આ બાજુ અંધારું થઈ ગયું હતું એટલે શૂટિંગ કરવા માટે કોઈ કેમ્પ બી નહોતો. જેટલું હતું એટલું તમને બતાવ્યું છે. અહીંયા આપણે આપણી આ વિડીયો સિરીઝ રણુજા પગપાળા યાત્રા સંઘ 2025ને અહીંયા એન્ડ કરીએ છીએ. જે આગળના 4 વિડીયોમાં રિસ્પોન્સ આપ્યો, આ વિડીયોમાં પણ તમે રિસ્પોન્સ આપજો. કમેન્ટમાં જય બાબારી, રામાધણી, જય રામદેવ પીર તમારે જે લખવું એ લખજો. વિડીયોને શેર જરૂરથી કરજો. આગળના વિડીયો જો ના જોયા, ડાયરેક્ટ 5મો વિડીયો જોતા હોય તો 1 by 1 આપણે 5 વિડીયોની સિરીઝ બનાવી છે, જોઈ લો. એકવાર ફરીથી આપણે થેન્ક યુ કહી દઈશું આપણા જે સ્પોન્સર છે ક્રાઉડલિસ્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અમદાવાદ, જે પૂજાબા આઇટમ્સના મેન્યુફેક્ચરર છે, જેમનો નંબર અને એડ્રેસ ડિસ્પ્લે પર આપીશું. ફોન કરીને તમે વધારે માહિતી લઈ શકો છો. બાકી તમે એન્જોય કરો. રામાધણીની સદા કૃપા રહે. આપણને આવવામાં કોઈ તકલીફ પડી નથી. બહુ આરામથી આપણે 500 કિલોમીટરનું અંતર 2 દિવસમાં કાપી દીધું છે. તો કમેન્ટમાં લખો જય બાબારી, જય રામદેવ પીર. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવી સિરીઝ સાથે. જય બાબારી.